એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદ નવી 4 લાઇન હાઈવે પર રસ્તા વચ્ચે મૂકેલો કટ બન્યો વાહન ચાલકો માટે પાર્કિંગ ઝોન। થરાદમાં સાચોર હાઈવેથી શીત કેન્દ્ર સુધી 4 લાઇન રોડ બન્યો છે। તેનાથી થરાદ ખૂબ જ સારી કામગીરી કરી છે। ત્યારે જે હોસ્પિટલ પાસે મૂકેલો કટ તે ક્યારે કોઈની જિંદગી પણ કટ કરી શકે છે। ત્યાં અવારનવાર એક્સિડન્ટો પણ થયેલા છે અને લોકોના મુખે એવું પણ સાંભળવામાં મળ્યું છે કે આ કટ કોઈ ડૉક્ટરના કહેવાથી મૂકવામાં આવેલો છે। ત્યારે થરાદના જૂના રસ્તાઓ બંધ કરી દીધા છે અને ફક્ત એક દબાણથી નિયમો નેવે મૂકીને પણ તંત્રએ કટ મૂકેલો છે। જ્યારે ગામના જૂના રસ્તાઓ બંધ કરતા લોકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। પણ અહીં ખૂબ જ મોટો કટ મૂકવાથી ભવિષ્યમાં બહુ જ મોટા એક્સિડન્ટ પણ થઈ શકે છે। તેમજ વચ્ચેના ભાગમાં લોકો તેમની ગાડીઓ પાર્કિંગ કરી દેતા હોય છે, જેના લીધે વ્હીકલવાળાનું આવતા જતા સાધન દેખાશે નહીં અને તેના લીધે અહીં ક્યારે આ કટ કોઈકની જિંદગી કટ કરશે તે ફાઇનલ છે। તંત્રએ સમજવું જોઈએ કે એક ડૉક્ટરના ફાયદાના લીધે કેટલાની જિંદગી તમે અહીંયા ગુમાવશો। તો મહેરબાની કરીને આ કટ બંધ કરવામાં આવે તો અવારનવાર સમય માટે અહીં થતા એક્સિડન્ટો રોકી શકશું, નહીંતર તંત્રએ કોઈકના દબાણમાં આવી ગયું હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે। રિપોર્ટર હમીરભાઈ રાજપૂત।